સ્વાભાવિક છે કે ગઈકાલે પણ અમે તમને કહ્યું હતું કે આપણે ધીમી પણ મક્કમ ચાલ રાખવાની છે. આજે તો એક્સપાયરી પર જ ફોકસ છે, સ્વાભાવિક છે. પણ આ શબ્દ, આ વાક્ય હું હવે જે બતાવું છું તમને નેક્સ્ટ, એ ગઈકાલે પણ કહ્યું હતું કે ઉતાવળ નહીં, આરામથી સુધારો બતાવશે માર્કેટ. ઉતાવળ નહીં, આરામથી સુધારો બતાવશે માર્કેટ. મતલબ કે જુલાઈ મહિનામાં બહુ તેજી કરવી છે એવી ઉતાવળ કરશો નહીં. આપણે આ મહિને પણ 2% ઓછા રિટર્ન્સ જોઈ રહ્યા છીએ, એટલે હવે આગળની ચાલ તમને બતાવીશું. ચોમાસાની પરિસ્થિતિ પર બધો દારોમદાર જુલાઈ મહિનામાં રહેશે. જેવું ચોમાસું બતાવશે કોઈ પણ સંકેત, એ પ્રમાણે માર્કેટમાં તેજી કે મંદી જુલાઈ મહિનામાં આપશે. એટલે તમારી તૈયારીઓ જે છે જુલાઈ મહિનામાં તે એકદમ ફ્લેક્સિબલ હોવી જોઈએ. જો મંદી થાય તો મંદીમાં પણ પાર્ટિસિપેટ કરવાનું, તેજી થાય તો તેજીમાં પણ કરવાનું, તો તમે પોઝિટિવ રહેશો. બાકી તમને નુકસાનના ચાન્સીસ છે. આવી સ્થિતિમાં અત્યારની સ્થિતિ પ્રમાણે 2 અઠવાડિયા પાછળ ચોમાસું ચાલી રહ્યું છે. એ 2 અઠવાડિયાની જે ગેપ છે, એ 2 અઠવાડિયાનો ગેપ અને પ્લસ તીવ્રતા પણ ચોમાસાની કેવી રહે છે, પહેલાં તો એ ગેપ ફિલ થાય છે કે નહીં અને એ ચોમાસાની તીવ્રતા કેવી રહે છે, તેના ઉપર જુલાઈ મહિનામાં માર્કેટની ચાલ નક્કી થશે. નિફ્ટી આ મહિને ગઈકાલના ક્લોઝ બાદ 1.70% આસપાસનો મજબૂતીનો સંકેત બતાવે છે. એટલે આજનો ક્લોઝ નક્કી કરશે કે આ 1.70 થી તમે 2 જાઓ છો કે 1.70 થી સવા આવો છો. નિફ્ટીની રેન્જ મેં તમને ગઈકાલે પણ કહી હતી, કંઈ ફરક નથી પડ્યો. 23,070 થી 24,261 જૂન મહિનામાં રહી છે અને 24,000 ઉપર એક્સપાયરી આપવાનો પ્રયત્ન રહેશે. જોઈએ સફળતા મળે છે કે નહીં. બેંક નિફ્ટી માટે પણ 7% ઉપરના રિટર્ન્સ હતા, પણ ગઈકાલે સેલિંગ આવ્યું એટલે 6.43% ઉછાળો આ મહિને તમને બેંક નિફ્ટીમાં જોવા મળેલો છે. અને રેન્જ અગેઇન રિપીટ કરી રહ્યો છું, 53,027 થી 58,706 ની રેન્જ બની હતી. હવે છેલ્લે ગઈકાલે જ કરેલી વાત હું આજે રિપીટ કરી રહ્યો છું, કંઈ નવું કહેવા જેવું નથી. એટલા માટે ચેત તો નર સદા સુખી.